તો એ બે મોનતા નહીં ના એ પેલા બે માણસ નો હકમ ના આવતું મારું નામે કમળી માતા નહીં લે હાલ લે પેલા તો બોડે કોણ બેહી જવા દેજે અલે આ ચેતન ભાઈ તમ ટેન્શન માં બેઠો ઓય ટેન્શન નો તો બેઠા પૈસા પટી જાય પૈસા પટી જાય કોમ કરો કોમે કોમ મજૂરી જ નહીં મળતી રાતનો ટાઈમ થઈ ગયો હે નો લ્યો હડો એરંડા ચોરવા જાવ એરંડા તો પડાય આ નિકુલ ભાઈ ના પડ્યા હે એ પડાય ઓ ઢગલો પછી રે હોય ના તાણા એ આપણે ઓઠે ઓઠે જોઈએ હા હડો લ્યો સાંજે બનાવ્યો આ જાડે પાણી પીને હિતા મો હવે એરંડા છૂટા કરતા આવું આમ ભેગા કરવાને હતા ભેગા કરતા આવું તો કરેલો હવે આટલા અડધા ચલાવવાના ચલાવી દઉં એટલે આમાં ભાઈ બંને જોડે જાતી આપણે એરંડા લીધા નહીં કશી ખર લીધા જોવા જાતી પૂરા હમણે વરસાદ નુકસાન બહુ કરે હ હાલ તો રહી ગયો એટલે શાંતિ હ આ એરંડાનો ટગો કરું તમે એરંડા લીધા કે નહીં અમે તો લઈ લીધા લોકો કઈ ગણે લીધા કે નહીં લીધા આમાં હવે કાલે લેવાય એવું શાંતિ એવું હમણાં વરસાદ બહુ નુકસાન કરે હો ને હવે તો શાંતિ થી થોડી તમાકુ ભરાઈ ગયો તમાકુ તો બગાડી વરસાદ પડી હે ને અમે તો તમાકુ વાઈ જ નથી તમે તો એરંડા વાયા સારું કે ડોસી કોક લઈ આલો હોય એરંડા વેચીને કલ્લા બલ્લા કરાય ભાઈ હારા તમે કો કરાવો કે મારે તો બધું નુકસાન આ એવું થયું એવું પહોંચી નહીં હોય તો પહોંચી નહીં વળા તો અમે તો તમે તો ડોસી ખાવા આપો તોય સારું હોય મને ડોસી ખાવા નહીં આપતી તોય મારા કલ્લા કરી આલો પડી ને બોલો મારે તો મૂડી નીકળે તોય સારું હોય તમે ડોસી હારી ગોતી લઈને આવ્યા તમે એ તો ભાઈ ખાઈને આવ્યા કવે આ ડોસીએ તો ખાવા જ બનાવ્યું નહીં ચમ આવું થી તે આજ શી ખબર ચમ રિયાઈ જઈએ પછી લઈ આલો ને હવે તો હું લઈ આલું એરંડા વેચીને લઈ આલું હા તો એરંડા ભરાવે એટલે લઈ આલજો કરાય એના જે સો બરોબર છે અને પછી છોકરો બોકરો બધો ચો રખડી પડશે સાચી વાત એક દાડો તમે પૂછ્યા એની કોઈ પેલું થઈ જાય હા હા તો વેચતા જે સો બરોબર છે સાચી વાત હો હાલો હું જઉં તાણ કોમ કરો એ સારું કાલે લઈ લેજો એરંડા ને બગડથી ફેલથી કાલે લઈ લેવાય ને અત્યારે રાતે રાત ભેગા કરી દઉં હા કરી નાખો હો હાલો હું જઉં હાલો થોડું ઘણું ભેગું કરાવતા ઉભા રહો મોડું થાય ના ના જવું હોય કઈ છોકરાને બોલાવા જય કમળીમાં જય હજી શું ચાલે સારું જ ચાલે કોમ હતું
ના ના ખાલી હું કહું કે બેઠા હોય તો જતા હોય. હા એરંડા છે થોડી જો ફુવાજી જોડે જોરા જાવ પડે ફુવાજીને કેવું ચાલે ફુવાજી કેવું ચાલે સારું ચમ અચાનક તમે ભૂલા પડે આ એરંડા ચોક ચોરી ગયો એવું હા જોરા આવ્યો જોવા દ્વાણા છે લાય કે પેલા વધાવો વેણ હું જોયા આવા કહો વેણ છે ભાઈ જોઈ લો ભાઈ વધાવો છે વધાવો છે મારે વેણ નહીં એમ કલમ જુઠ્ઠી પર કલમ કેમ જુઠ્ઠી પડે એવું જાય વેણ થાય સો મારે સમ ચોર તો મળી જાય કોણ નથી બે જણા પણ એમ ના બોલીએ ને અમે કોક સબૂત બતાવો તો અમે કોક મને સબૂત શું જુઓ તમારી પણ એમ તો કોકના ઉપર આરોપ ના જાવ જુઓ ધોણી બતાવો કોણ રે બે જણા ઘરના જ છે તમારા પણ એમ તો ના મોને અમે તું આ તમે ધોણી બતાવો તો ધોણી કહો તો અમે મોને વાત તો આજ તમે શું મોન એ કામુડી હું થોડું તારા આવવું પડશે હો ના આયા વગર નીચે આવવું પડશે હટ ભલે ભલે મારી કમોડી મારી વાત આઈશું લે તે બે મોનતા નતા તો એને નતા ના બે ચોરી કરતા ભલે ભલે લા ચાર ચોકડી એના નેડિયા પર હા ત્યારે કોણી હતું મેં કીધું લે રાખો પાસ ના મોની પણ બે જણા તમારે ઘરે હતા જીયા બે નોન તો લો એક તમારો છોકરો તમારે બે થી બે ના છોકરા હતા હા તો એક તારો છોકરો ને કોનો છોકરો હતા બે જણા એવું ના તો બોલાય પૂછી લો તો એ બે મોનતા નહીં હા ના એ પેલા બે માણસ ના રકમ ના લાવતું મારું નામે કમળી માતા નહીં લે હાલત ને હાલ સાચું સાચું જો ભાઈ વેણ છે સવેણ સમાર સન જોજે તારી હાલ આવી જાય છે લે આ બેગ ને આ જોલે સાચું મારી સાચું એ તો જતા લે સઈ નહીં કોઈ બે એ તો ઇકમ બે તમે બેને સમજાજે તું તમે બેને એના ચોરી કરે તક નહીં લ્યા ના અમે તો કેમ નહીં કર્યા લ્યા કુના છે તો મેં કર્યા હતા કહું હવે ઓના છે તો મેં કર્યા હતા ચેતન ના આવ્યો ને અને પેલા ચાર ચોકડીયા નેરિયામાં મેં કહેતા પેલા કોણી હતું ધાર્યા સાચું બોલો માતા સાચું બોલો સક નહીં લ્યા લે હું ખોટું ના બોલું લે કદી ભલે ભલે મારી ચમ લઈ ગયા ડોશી આવીશ કાકા તમારે તો જૂની ડોશી હતી તને નથી ખબર એવું તાણા હું લાય તો તો અને આજી હું? જોઈ જઈએ તમારે કઈ ની મરી જતી લે આ થમ તમે શું કરવા આવ્યા છો ભાઈ હવે અમારા એડા ચોરા તો હીરું ચોરા તમે તો આટલું બહુ જો ઊંચું કર્યું ઓય આખી રાત નહીં બેવાનું પેલા એડા કાઢવાના તું ચમ આવીશી હું જતી રહ્યો પણ તું પેલા તું શાંતિ બેસજે હું આનો રસ્તો હાલીને જઉં છું બેહો લે બેહીએ શાંતિ રાખો ના બંધીને મેલ દિયો એ માટે હું નહીં બોધવા દઉં તમારે આટલામાં ભરીને મેલ્યાઓ હું આ ભુવાથી જેલો તું ભલે એકલો રે પણ હું ખતરનાક જંબાઈ બોલું છું લાટ તું ખતરનાક જંબાઈ રે એટલે આ તું હવે તમે બે જતા રહ્યો કે લે આ તો તમે જતો હું તને રસ્તો બતાતો જઉં છું લે
હું બતાવે તું તારા એરંડા ચોરવાનું કને કીધું તું એ હું તને કહું છું. હા બોલ. હજી મારા એકદમ મને લુકડું હાલો ઓટવા. લે તાણ એકદમ મારા અંદર ઉતરવું પડશે પછી કહું. અવતાર આ બેઠો એને કીધું તું બોલાવો. આ તમારો છોકરો છે. આ